નમસ્કાર મિત્રો, ધોરણ 10 સ્વઅધ્યયન પોથી પાઠ 13 વિજ્ઞાન આપણું પર્યાવરણનું સંપૂર્ણ સોલ્યુશન આપની સમક્ષ રજૂ થઈ રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો આપણે ઝડપથી તેનું સોલ્યુશન જોઈએ. સૌપ્રથમ તેમાં છે ચાલો યાદ કરીએ. ત્યારબાદ ચાલો યાદ કરીએ બાદ સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે, બહુવિકલ્પી પ્રશ્નો છે. એમાં છે પર્યાવરણના રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે? તો તેનો જવાબ એ છે નિવસન તંત્ર. બીજો પ્રશ્ન છે, નીચેનામાંથી અજૈવિક ઘટકો ક્યાં છે? તેનો જવાબ પણ એ છે. તો તાપમાન છે અજૈવિક ઘટક છે. ત્રીજો પ્રશ્ન છે, નીચેના પૈકી ઉપભોગી કોણ છે? તો તેનો જવાબ ડી છે, તીડ તે ઉપભોગી છે. ચોથો પ્રશ્ન છે, જટિલ કાર્બનિક પદાર્થનું સરળ કાર્બનિક પદાર્થમાં વિઘટન કોણ કરે છે? તો તમે જોઈ શકો છો તેનો જવાબ બી છે, એટલે કે વિઘટકો જે છે તેનું વિઘટન કરે છે. ઘણા બધા વિડીયોની અંદર અહીંયા જવાબ ખોટો લખેલો છે, સી આપેલો છે, તે તદ્દન ખોટો છે. તો ધ્યાનથી આગળ જઈએ. તો પાંચમું છે, નિવસન તંત્રમાં માનવ નીચેનામાંથી શામાં સમાવિષ્ટ છે? તો જવાબ સી છે, સર્વભક્ષી છે. છઠ્ઠું છે, કયા પોષક સ્તરમાં ઉર્જા સૌથી ઓછી હોય છે? તો જવાબ ડી છે, ચતુર્થ જે છે એમાં સૌથી ઓછી ઉર્જા હોય છે. સાતમું છે, નિવસન તંત્રમાં કયું પોષક સ્તર સૌથી વધારે ઉર્જા મેળવે છે? તો તેનો જવાબ બી છે, ઉત્પાદકો છે તે સૌથી વધુ ઉર્જા મેળવે છે. આઠમું છે, ફૂગ અને બેક્ટેરિયા જેવા સજીવો પ્રાણીઓના મૃતદેહ અને કાર્બનિક દ્રવ્યોમાંથી પોષણ મેળવે છે, તેને શું કહે છે? તો તેનો જવાબ સી છે, વિઘટકો કહે છે. આગળ જઈએ તો નવમું છે, આહાર શૃંખલામાં દરેક તબક્કે કેટલી ઉર્જા આગળના પોષક સ્તર માટે પ્રાપ્ય હોય છે? તો જવાબ છે ડી, 10% જેટલી ઉર્જા પ્રાપ્ત હોય છે. 10મું છે, વનસ્પતિઓ સૌર ઉર્જાનો કેટલા ટકા ઉપયોગ કરે છે? તો તેનો જવાબ એ છે, માત્ર 1% એનો ઉપયોગ કરે છે. 11મું છે, કોઈ પણ આહાર શૃંખલામાં હંમેશા તૃતીય પોષક સ્તરમાં કોણ હોય છે? તો તેનો જવાબ છે એ, માંસાહારીઓ હોય છે. 12મું છે, આહાર શૃંખલામાં માંસાહારીઓ કરતાં તૃણાહારીઓ વધારે હોવાનું કારણ શું છે? તો તેનો જવાબ છે સી, માંસાહારી કરતાં તૃણાહારી ખોરાક સરળતાથી વધુ પ્રાપ્ત થાય છે. ખરા ખોટા. 13મું છે, નિવસન તંત્રમાં જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો હોય છે? તો જવાબ સાચો છે. લીલી વનસ્પતિઓ ઉપભોગી તરીકે ઓળખાય છે? જવાબ ખોટો છે. તળાવ કૃત્રિમ નિવસન તંત્ર છે? તે જવાબ ખોટો છે. 16મું છે, ઉર્જા વહન હંમેશા એકમાર્ગી હોય છે? જવાબ સાચો છે. 17મું છે, જૈવિક વિશાલનની ઘટના પર્યાવરણને સુધારે છે? જવાબ ખોટો છે. 18મું છે, ઉત્પાદકોના સ્તરમાં સજીવોની સંખ્યા સૌથી વધારે હોય છે? જવાબ સાચો છે. 19મું છે, વનસ્પતિ, વાઘ, બકરી આ આહાર શૃંખલામાં સજીવો યોગ્ય ક્રમમાં ગોઠવાયેલા છે? જવાબ ખોટો છે. 20મું છે, સર્વાહારી ફક્ત માંસના ખોરાક તરીકે ઉપયોગ કરે છે? આનો જવાબ પણ ખોટો છે. મિત્રો, જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. 21મું છે, ખાલી જગ્યા પૂરો એમ છે. નિવસન તંત્રમાં ઉર્જાનું વહન ખાલી જગ્યા હોય છે? તો જવાબ એક માર્ગી છે. 22મું છે, નિવસન તંત્રમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે? તો કે સૂર્ય છે જે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. 23મું છે, જૈવ અવિઘટનીય દ્રવ્યોના આહાર શૃંખલામાં પ્રવેશથી ખાલી જગ્યા સમસ્યા સર્જાય છે? તો જૈવ અવિઘટનીય પ્રવેશે એટલે જૈવિક વિશાલન ઉત્પન્ન થાય છે. 24મું છે, ખાલી જગ્યા કૃત્રિમ નિવસન તંત્ર છે? તો ખેતર એ કૃત્રિમ નિવસન તંત્ર છે. પછી 25મું છે, પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા ધરાવતી લીલી વનસ્પતિઓ તેમજ કેટલાક બેક્ટેરિયાને ખાલી જગ્યા કહે છે? તો કે ઉત્પાદકો કહે છે. 26મું છે, પ્રત્યેક પોષક સ્તર પર પ્રાપ્ય કાર્બનિક પદાર્થોની માત્રાના સરેરાશ ખાલી જગ્યા જ ઉપભોગીઓના આગળના સ્તર સુધી પહોંચે છે? તો જવાબ આવશે 10%.
27મું છે સૂર્યશક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર ખાલી જગ્યા દ્વારા થાય છે. જવાબ છે વનસ્પતિઓ દ્વારા. 28મું છે આપેલા વિકલ્પમાંથી ખાલી જગ્યાનો સમાવેશ વિઘટકોમાં થતો નથી. તો લીલ એનો સમાવેશ વિઘટકોમાં થતો નથી. હવે પછીના છે એક વાક્યમાં જવાબ આપો છે. એમાં 29મું છે નીચે આપેલા સજીવોની આહાર શૃંખલા બનાવો. એમાં સાપ, તીતી, ઘોડો, દેડકો અને સમડી અને ઘાસ છે. તો સૌપ્રથમ આપણે ઉત્પાદકો આવે એટલે ઘાસ, પછી ઉપભોગ્યો આવે એમાં સૌથી છે નાનો તીતી ઘોડો, પછી છે દેડકો, દેડકાને ખાય સાપ અને સાપને ખાય સમડી. તો આ આપણી આહાર શૃંખલા થઈ ગઈ. 30મું છે નિવસન તંત્રની વ્યાખ્યા લખો. તો કે કોઈક વિસ્તારમાં બધા સજીવો તથા વાતાવરણમાં જૈવિક તથા અજૈવિક ઘટકો સંયુક્ત રીતે નિવસન તંત્ર રચે છે. 31મું છે ઉપભોગી એટલે શું? તો કે ઉત્પાદકો દ્વારા ઉત્પન્ન થતા ખોરાકનો જે ભોગ કરે એટલે કે જે ખાય તેને ઉપભોગી કહેવાય છે. ઉદાહરણ તરીકે તીતી ઘોડો, ગાય અને સિંહ વગેરે આ ઉપભોગીઓ છે. 32મું છે સૌથી મોટું જલદ નિવસન તંત્ર કયું છે? તો કે સમુદ્ર. દુનિયામાં સૌથી મોટું જલદ નિવસન તંત્ર સમુદ્ર છે. એ સૌથી મોટું નિવસન તંત્ર છે. આગળ જઈએ તો કોઈ એક નિવસન તંત્રમાં ઉર્જાનું વહન દર્શાવતું રેખાંકન દોરો. તો તેમાં જો આ ઉર્જાનું વહન દર્શાવતું એક રેખાંકન છે. એમાં સૂર્યપ્રકાશમાંથી ઉર્જા ઉત્પાદકોને મળે છે, ઉત્પાદકોમાંથી તૃણાહારીઓને, તૃણાહારીમાંથી માંસાહારીઓને અને માંસાહારીમાંથી ચોથું જે સ્તર છે જે ઉચ્ચ કક્ષાના માંસાહારીઓને ઉર્જા મળે છે. 34મું છે આપેલ આ શૃંખલામાં જો વાઘ પાસે 10 જૂલ ઉર્જા હોય તો ઉત્પાદકો પાસે કેટલી ઉર્જા હશે? વનસ્પતિ, હરણ અને વાઘ એમ 3 આપેલા છે. તો ઉત્પાદકો એટલે વનસ્પતિ. તો વનસ્પતિ પાસે કેટલી ઉર્જા હોય છે? તો કે વનસ્પતિ પાસે 1000 જૂલ ઉર્જા હશે. કેમ કે દર પોષક સ્તરે 10% ઉર્જાનો વ્યય થાય છે. તો જો વાઘ પાસે 10% હોય તો એને ગુણ્યા આપણે શું કરવાનું છે? તો કે હરણ પાસેના 10% જેટલી હોય તો હરણ પાસે 100% હોય અને એના 10% એટલે તો કે એની આગળના પોષક સ્તર પાસે 1000 હોય તો 1000ના 10% 100 અને 100ના 10% 10 થાય. એટલે વાઘ પાસે 10% આવી રીતે આવે. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો તમે જોઈ શકો છો હવે છોડકા જોડો છે. તો એમાં 35મું છે કોલમ 1ની અંદર રહેલા પોષક સ્તરને કોલમ 2 સાથે જોડવાના છે. તો પહેલું છે તૃતીય ઉપભોગીઓ. તો ઉંદર, ઘાસ, સમડી અને સાપ આવેલું છે. તો જવાબ છે તૃતીય ઉપભોગીઓમાં સી સમડી આવશે. પ્રથમ ઉપભોગીઓમાં એ ઉંદર આવશે. ઉત્પાદકોમાં બી ઘાસ આવશે. દ્વિતીય ઉપભોગીઓમાં ડી સાપ આવશે. આગળ જઈએ તો 36મો ક્વેશ્ચન પણ આવી રીતે જ છે. કોલમ 1 ને કોલમ 2 સાથે જોડવાનું છે. કુદરતી નિવસન તંત્ર અને કૃત્રિમ નિવસન તંત્ર આપેલું છે. આ બાજુ ખેતર અને જંગલ આપેલા છે. તો કુદરતી નિવસન તંત્રમાં બી આવશે જંગલ અને કૃત્રિમ નિવસન તંત્રમાં એ આવશે ખેતર. 37મો ક્વેશ્ચન છે એ પણ આ રીતે જ છે. એનામાં પણ જોડવાનું છે વનસ્પતિ અને પ્રાણીઓ બંનેનો આહાર કરતા પ્રાણીઓ કયા છે? તો જવાબ છે સી સર્વાહારી છે. અને બીજું છે સડતા કાર્બનિક દ્રવ્યોમાંથી પોષણ મેળવતા સજીવો કયા છે? તો કે એ છે એ વિઘટકો છે. આગળ જઈએ તો 38મો ક્વેશ્ચન છે તે પણ તે જ છે. તો તમે જોઈ શકો છો પ્રથમ કક્ષાના ઉપભોગીઓ તો એમાં બી આવશે એટલે કે ગાય, સસલું, ભેંસ અને બકરી તે છે. બીજું છે દ્વિતીય કક્ષાના ઉપભોગીઓ એમાં જવાબ સી આવશે. બાજ, દેડકો, પક્ષીઓ અને શિયાળ આ દ્વિતીય કક્ષાના છે. પછી તમે જુઓ છઠ્ઠું છે
પછીનો ક્વેશ્ચન છે 39મો, તફાવત આપો. ઉત્પાદકો અને ઉપભોગીઓ. તો કે ઉત્પાદક સજીવો કોને કહેવાય છે? તો કે સૌર ઉર્જા દ્વારા પોતાનો ખોરાકનું નિર્માણ કરે છે એ ઉત્પાદક સજીવો છે. ઉપભોગી સજીવો કયા છે? તો કે ઉત્પાદકોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એ આ બધા ઉપભોગી સજીવો છે. બીજો છે તફાવત, તે સ્વયંપોષી છે, ઉદાહરણ તરીકે વનસ્પતિ. અને ઉપભોગીઓમાં કેવું જૂથ છે કે તે પરપોષી છે, ઉદાહરણ તરીકે ગાય, બળદ અને સિંહ. આ બધા ઉપભોગીઓ છે. આગળ જઈએ તો હવે 40મો છે તફાવત આપો. એની અંદર તમે જો તૃણાહારી પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓ છે. તૃણાહારી પ્રાણીઓમાં જોશો તો જે પ્રાણીઓ ખોરાક તરીકે વનસ્પતિનો ઉપયોગ કરે છે તેને આપણે તૃણાહારી પ્રાણી કહે છે. માંસાહારીમાં કોને કહેશું? તો જે પ્રાણીઓ ખોરાક તરીકે અન્ય પ્રાણીનો ઉપયોગ કરે છે તેને માંસાહારી પ્રાણી કહીએ છીએ. એના ઉદાહરણોમાં જોઈએ તો ગાય, હરણ, બકરી આ તૃણાહારી છે. માંસાહારીમાં ઉદાહરણમાં જોઈએ તો સિંહ, વાઘ અને દીપડો તે માંસાહારી છે. 41મો ક્વેશ્ચન છે, જૈવિક વિશાલન ઘટાડવા માટેના તમારા 4 સૂચનો આપો. જો 4 સૂચનો આપવાના છે તો કે જૈવિક વિશાલન ઘટાડવાના 4 સૂચનોમાં આપણે જોઈએ તો પહેલું છે રાસાયણિક ખાતરનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. બીજું સૂચન છે દેશી ખાતરનો વધુ ઉપયોગ કરવો જોઈએ. ત્રીજું છે દેશી દવાનો ઉપયોગ વધારવો જોઈએ. એટલે કે તમને બધાને ખબર છે કે હવે દેશી ખાતરોની સાથે સાથે દેશી દવાઓ પણ આવે છે છંટકાવ કરવા માટે, એનો ઉપયોગ આપણે વધારવો જોઈએ. અને ચોથું છે રાસાયણિક દવાનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ. તો આ 4થી આપણે જૈવિક વિશાલન ઘટાડી શકીએ છીએ. યાદ રાખજો મિત્રો, ખોરાક એટલે કે ફ્રૂટ અને ફળને ધોવાથી જૈવિક વિશાલન ઘટતું નથી. 42મો છે નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા સમજાવો. તો કે નિવસન તંત્રોમાં વિઘટકોની ભૂમિકા મૃત જૈવ અવશેષોના જટિલ કાર્બનિક પદાર્થનું સરળ કાર્બનિક પદાર્થમાં વિઘટન કરી તેને ભૂમિમાં ભેળવવાનું છે, જેનો ઉપયોગ વનસ્પતિ પોતાના શરીર નિર્માણમાં કરે છે. આપણે તળાવ કે સરોવરને સાફ કરવાની જરૂર પડતી નથી, પરંતુ માછલીઘરને નિયમિત સાફ કરવું પડે છે. શા માટે? આવો 43મો પ્રશ્ન છે. તો કે તળાવ કે સરોવર એ વિશાળ વિસ્તારમાં છે, તેમાં બેક્ટેરિયા અને ફૂગ જેવા એકકોષી વિઘટકોની હાજરી પુષ્કળ પ્રમાણમાં હશે જ. તળાવ કે સરોવરમાં મૃત પામતા સજીવોનું વિઘટન ઝડપથી કરી નાખશે, જ્યારે માછલીઘરમાં આવા વિઘટકોનું પ્રમાણ નહિવત હોવાથી મૃત પામતા સજીવોનું વિઘટન ઝડપથી થશે નહીં. આથી તળાવ સાફ રહે છે અને માછલીઘર સાફ કરવું પડે છે. આગળનો ક્વેશ્ચન જોઈએ તો 44મો છે. તો કે અહીંયા આપ્યું છે એક પ્રકારનો પિરામિડ આપ્યો છે જેમાં ABCD લખેલું છે, નીચે પોષક સ્તર છે. એ ક્વેશ્ચન છે BCDને ઓળખો અને બી ક્વેશ્ચન છે કયા પોષક સ્તરમાં ઉર્જા સૌથી વધારે હોય છે. તો આપણે કહીએ કે બી છે પ્રાથમિક ઉપભોગીઓ છે, સી છે દ્વિતીય ઉપભોગીઓ છે અને ડી છે તૃતીય ઉપભોગીઓ છે. અને કયા પોષક સ્તરમાં ઉર્જા સૌથી વધારે હોય છે? તો એનો જવાબ છે ઉત્પાદકોમાં ઉર્જા સૌથી વધુ હોય છે. આગળ જઈએ તો 45મો ક્વેશ્ચન છે, માંગ્યા મુજબ ઉત્તરો આપવાનો છે. નિવસન તંત્ર એટલે શું? તેના પ્રકાર જણાવી સમજાવો કે બગીચો એક નિવસન તંત્ર છે. તો આપણે જોઈએ પૃથ્વી પરના જૈવિક અને અજૈવિક ઘટકોને સંયુક્ત રીતે નિવસન તંત્ર કહે છે. તેના પ્રકારો જેવા કે જંગલ, તળાવ, નદી તે કુદરતી નિવસન તંત્ર છે, જ્યારે ખેતર, બગીચા, માછલી ઘર માનવ સર્જિત નિવસન તંત્ર છે. બગીચો એક નિવસન તંત્ર છે કારણ કે બગીચામાં જૈવિક ઘટકો જેવા કે વનસ્પતિ, અળસિયા, પક્ષીઓ વગેરે હોય છે, જ્યારે અજૈવિક ઘટકો જેવા કે હવા, પાણી, પ્રકાશ, માટી વગેરે પણ હોય છે. આથી તે જૈવિક અને અજૈવિક ઘટકો બંને હોવાથી તેને એક નિવસન તંત્ર તરીકે આપણે
ઓળખીએ છીએ? બગીચાને. 46મો ક્વેશ્ચન છે, જીવન નિર્વાહને આધારે સજીવો કયા જૂથમાં વહેંચી શકાય? ટૂંકમાં સમજાવો. તો જીવન નિર્વાહના આધારે સજીવોને 2 જૂથમાં વહેંચી શકાય છે. પ્રથમ ઉત્પાદકો, બીજા છે ઉપભોગીઓ. પહેલું છે ઉત્પાદકો. એની આપણે વાત કરીએ તો કે આ સજીવોમાં બધી જ લીલી વનસ્પતિઓ અને કેટલાક પ્રકારના એકકોષી સજીવો આવે છે. તે સૌર ઉર્જાનું સ્થાપન કરીને ખોરાકનું નિર્માણ કરે છે. હવે આપણે વાત કરીએ ઉપભોગીઓની. તો કે ઉપભોગીઓ તેમાં 3 પ્રકાર પડે છે: તૃણાહારી, માંસાહારી અને ઉચ્ચ કક્ષાના માંસાહારી. તેઓમાં તૃણાહારીઓએ ઉત્પાદકો દ્વારા ઉત્પન્ન થયેલા ખોરાકનું ગ્રહણ કરે છે અને આહાર શૃંખલા દ્વારા ઉર્જાનું તે વહન કરે છે. 47મો ક્વેશ્ચન છે, નિવસન તંત્રમાં ઉર્જાનું વહન સમજાવો. તો કે સ્વયંપોષી એટલે કે ઉત્પાદકો સજીવો સૌર ઉર્જા પ્રાપ્ત કરી તેને રાસાયણિક ઉર્જામાં ફેરવે છે. આ ઉર્જા ત્યારબાદ વિષમપોષી અને વિઘટકો સુધી જાય છે. જ્યારે ઉર્જા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે ત્યારે ઉર્જાનો વ્યય થાય છે. એક સ્થળજ નિવસન તંત્રમાં લીલી વનસ્પતિઓ તેમના પર્ણો દ્વારા પ્રાપ્ત થનારી સૌર ઉર્જાનું લગભગ 1% ભાગ ખાદ્ય ઉર્જામાં રૂપાંતર કરે છે. પ્રાથમિક ઉપભોગીઓ લીલી વનસ્પતિઓ ખાય તેમાંથી ખોરાકની માત્રાના 10% જ સજીવ શરીરમાં સંગ્રહ પામે છે. બાકીનો વ્યય થાય છે. આમ ખોરાકની માત્રાના 10% જ આગળના સ્તર પર પહોંચાડે છે. આમ ત્રીજા અને ચોથા પોષક સ્તર પર ઉર્જાની માત્રા ખૂબ જ ઓછી રહી જાય છે. ક્વેશ્ચન છે, પોષક સ્તર એટલે શું? કોઈ પણ એક આહાર શૃંખલાના ઉદાહરણ આપી તેના વિવિધ પોષક સ્તર સમજાવો. તો જવાબ છે, આહાર શૃંખલાના પ્રત્યેક ચરણ કે તબક્કાને પોષક સ્તર કહે છે. સ્વયંપોષી અથવા ઉત્પાદકો પ્રથમ પોષક સ્તર બનાવે છે અને સૌર ઉર્જાનું સ્થાપન કરીને તેને વિષમપોષીઓ અથવા તો ઉપભોગીઓ માટે પ્રાપ્ય બનાવે છે. તૃણાહારીઓ અથવા તો પ્રાથમિક ઉપભોગીઓ દ્વિતીય પોષક સ્તર બનાવે છે. નાના માંસાહારીઓ અથવા દ્વિતીય ઉપભોગીઓ ત્રીજું અને મોટા માંસાહારીઓ અથવા તૃતીય ઉપભોગીઓ ચોથું પોષક સ્તરનું નિર્માણ કરે છે. ઉદાહરણ તરીકે અહીં સ્વયંપોષી અથવા તો ઉત્પાદકો તરીકે વનસ્પતિ, તૃણાહારી અથવા પ્રાથમિક ઉપભોગીઓ તરીકે સસલું, દ્વિતીય ઉપભોગીઓ તરીકે સાપ અને તૃતીય ઉપભોગીઓ તરીકે બાજ લઈ શકાય છે. 49મો ક્વેશ્ચન છે, નિવસન તંત્રમાં શું થાય જો? પહેલો પ્રશ્ન છે એમાં બધા ઉત્પાદકો દૂર કરવામાં આવે અને તેમાં બીજો પ્રશ્ન છે વસ્તીમાંથી બધા ઉચ્ચ માંસાહારીઓ દૂર કરવામાં આવે. આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો પહેલું છે બધા ઉત્પાદકો દૂર કરવામાં આવે તો શું થાય? તો જવાબ છે, જો બધા ઉત્પાદકો દૂર કરવામાં આવે તો ઉત્પાદકો ઉપર નબતા પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય ઉપભોગીઓનો પણ નાશ થાય, જેથી નિવસન તંત્ર ભાંગી પડે. બીજો પ્રશ્ન છે વસ્તીમાંથી બધા ઉચ્ચ માંસાહારી દૂર કરવામાં આવે તો તેનો જવાબ છે, જો વસ્તીમાંથી બધા ઉચ્ચ માંસાહારીને દૂર કરવામાં આવે તો આ ઉચ્ચ માંસાહારી જે સજીવો પર નભતા હોય તેની સંખ્યા પુષ્કળ પ્રમાણમાં વધી જાય, જેને કારણે નિવસન તંત્રમાં ભંગાણ ઉત્પન્ન થાય, જેને કારણે લાંબા ગાળે પર્યાવરણને નુકસાન થાય છે. મિત્રો, તમને જો આ ગમતું હોય તો જરૂર ને જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આગળ હવે આપણે જોઈએ તો કે પાછા બહુવિકલ્પી પ્રશ્નો છે. એમાં 50મું છે, નીચેનામાંથી જૈવિક રીતે વિઘટન પામતા કચરાનું ઉદાહરણ કયું છે? તો જવાબ છે એ વિઘટન ન પામતા. એનો જવાબ છે એ પોલિથીન. 51નું છે, CFCનું વાતાવરણમાં પ્રમાણ વધતું જશે તો કઈ ઘટના બનશે? તેનો જવાબ છે એ કે ઉપરની જે ત્રણેય છે PQR તે ઘટના બનશે. 52મું છે, ઓઝોન સ્તરમાં ઘટાડાને કારણે કયો વિકિરણો પૃથ્વી પર આવે છે? તો એનો જવાબ છે એ પારજાંબલી કિરણો આવે છે.
53મું છે, પારજાંબલી કિરણો સજીવમાં કઈ હાનિકારક અસર દર્શાવે છે? તો જવાબ છે એ માનવમાં ત્વચાનું કેન્સર થાય છે. આગળ જોઈએ તો 54મું છે, નીચેના પૈકી કેવું જૂથ જૈવ અવિઘટનીય પદાર્થો ધરાવે છે? તો એ જૂથ છે પ્લાસ્ટિક, જંતુનાશક રસાયણ અને ડીડીટી. 55 છે, સીએફસીનો ઉપયોગ શેમાં થાય છે? તો ડી છે રેફ્રિજરેટર અને અગ્નિશામન જે છે એ બંનેમાં સીએફસીનો ઉપયોગ થાય છે. હવેનું છે ખરા ખોટા. તો વિદ્યાર્થી મિત્રો, ખરા ખોટાના જવાબ જોતા પહેલાં અહીંયા જે દર્શાવેલી છે તે જરૂર ને જરૂર લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. 56મું છે, ઘન કચરાના સંદર્ભ પ્રવાહી કચરાનો નિકાલ સરળતાથી થઈ શકે છે? જવાબ સાચો છે. ઓઝોનનું અણુસૂત્ર O2 છે. 57મો ક્વેશ્ચન છે જેનો જવાબ ખોટો છે. 58 જોઈએ તો જૈવ અવિઘટનીય કચરો પર્યાવરણ માટે લાભકારક છે? ખોટું છે. 59મો ક્વેશ્ચન છે, ઓઝોન એક ઘાતક વિષ છે? જવાબ સાચો છે. 60મું છે, પ્લાસ્ટિકનું વિઘટન ફક્ત મૃતોપજીવી જ કરી શકે છે? જવાબ ખોટો છે. પછીની છે ખાલી જગ્યાઓ. એમાં 61મી ખાલી જગ્યાને તમે જુઓ તો ખાલી જગ્યા જૈવ અવિઘટનીય કચરો છે. એમાં કાગળ, પાંદડા અને કાચ આપેલો છે, તો કાચ એ અવિઘટનીય છે. ખાલી જગ્યા દ્વારા કરાર કરવામાં આવ્યો કે સીએફસીના ઉત્પાદનને 1986ના સ્તરે સીમિત કરવું, તો એ જે જવાબ છે એ યુએનઈપી છે. 63મું છે, O2 પારજાંબલી કિરણ તો શું બને? તો O+O બને છે, તે જવાબ આવશે. 64મું છે, ખાલી જગ્યા રસાયણનો ઉપયોગ ઓઝોન સ્તર માટે ભયજનક છે? તો સીએફસીનો ઉપયોગ ઓઝોન સ્તર માટે ભયજનક છે. પછીના ક્વેશ્ચન છે એક વાક્યમાં છે. એમાં પહેલું છે, સીએફસીનું પૂરું નામ લખો. તો કે ક્લોરોફ્લોરોકાર્બન છે, તેનું પૂરું નામ છે. યુએનઈપીનું પૂરું નામ લખો. તો કે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ છે, તેનું પૂરું નામ છે. 67મું છે, ઓઝોન વાયુના નિર્માણ કયા કિરણોની જરૂર પડે છે? તો ઓઝોન વાયુના નિર્માણમાં પારજાંબલી કિરણોની જરૂર પડે છે. 68મું છે, કયો વાયુ પારજાંબલી કિરણોનું શોષણ કરે છે? તો કે ઓઝોન વાયુ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરે છે. તેની અંદર પહેલું છે વિશ્વ પર્યાવરણ દિવસ. તો વિશ્વ પર્યાવરણ દિવસ છે તેનો જવાબ સી છે. 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ આવે છે. વિશ્વ ઓઝોન દિવસ તો બુકની અંદર 5મી સપ્ટેમ્બર લખ્યું છે, જે જવાબ ખોટો છે. સાચામાં જવાબ છે 16મી સપ્ટેમ્બર. મેં અહીંયા સુધારેલો છે, એટલે કે જવાબ બી આવશે. 70મું છે, એમાં પણ જોડકા જોડો છે. પારજાંબલી કિરણો તો તેનો જવાબ બી આવશે, ત્વચાનું કેન્સર તે કરે છે. બીજું છે ઓઝોન, તો જેનો જવાબ સી આવશે, પૃથ્વીના સજીવોનું રક્ષણ કરે છે. 71મું તમે જુઓ તો તેની અંદર પણ કોલમ 1 અને કોલમ 2ને જોડવાની છે. પર્યાવરણ મિત્ર, તો કે એમાં બી આવશે, ચા માટીની કુલડીમાં પીવે છે, તો એમાં બી આવશે. બરાબર છે. પર્યાવરણનો શત્રુ, તો કે એમાં આવશે ચા પ્લાસ્ટિકના કપમાં પીવે છે, તે આવશે. આગળ જઈએ તો 72મું છે, તફાવત આપો. જૈવ વિઘટનીય કચરો, જૈવ અવિઘટનીય કચરો. તો જે કચરાનો વિઘટન જૈવિક ઘટકો દ્વારા થાય તેને જૈવ વિઘટનીય કચરો કહે છે. બીજો તફાવત છે જૈવ અવિઘટનીયનો, જે કચરાનું વિઘટન જૈવિક ઘટકો દ્વારા થાય નહીં તેને જૈવ અવિઘટનીય કચરો કહે છે. જૈવ વિઘટનીય કચરાના ઉદાહરણમાં કાગળો, મનુષ્ય અને પ્રાણીઓના મળ અને શાકભાજી વગેરે છે. જ્યારે જૈવ અવિઘટનીય કચરોમાં કાચ, પ્લાસ્ટિક વગેરે આવશે. 70મું છે, શાળામાં પર્યાવરણ મિત્ર તરીકે શાળામાં કરી શકાય તેવી કોઈ પણ 4 પ્રવૃત્તિઓ જણાવો. તો કે જો શાળામાં પર્યાવરણ મિત્ર દ્વારા શાળામાં કરી શકાય તેવી પ્રવૃત્તિઓમાં તમે જુઓ તો કે વૃક્ષારોપણ છે, પ્લાસ્ટિક મુક્ત શાળા છે, ઔષધ ભાગનું નિર્માણ છે અને
પર્યાવરણને લગતા ઉત્સવોની ઉજવણી છે. પછીનું છે 74મો ક્વેશ્ચન, શાળામાં પર્યાવરણને નુકસાન કરતી 4 બાબતો નોંધો. તો કે પહેલું છે શાળામાં પર્યાવરણને નુકસાન કરતી 4 બાબતોમાં તમે જુઓ તો પહેલી છે જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરો એક જ કચરા પેટીમાં નાખો, ભેગો કરો. આ પર્યાવરણને નુકસાન કરતી બાબત છે. બીજું છે પ્લાસ્ટિક મુક્ત શાળા રાખવી, એટલે કે પ્લાસ્ટિક મુક્ત શાળા ન રાખવી, એ પણ પર્યાવરણ નુકસાન કરતું છે. ત્રીજું છે કચરાને જ્યાં ત્યાં ન ફેંકવો. અને ચોથું છે ઉપયોગ ન હોય ત્યારે પણ વીજ વપરાશ કરવો. આ શાળાને પર્યાવરણને કારણે નુકસાન થાય છે. આ 4 બાબતો છે. 75મો છે બજારમાં ખરીદી કરવા જતા સમયે કપડાની થેલી લઈને જવું જોઈએ. શા માટે? તો કે એનું કારણ જોઈએ તો કે કારણ કે કપડાની થેલી જે વિઘટનીય પદાર્થમાંથી બનેલી છે તે ટકાઉ છે, તેને વારંવાર ઉપયોગ કરી શકાય છે, તેને બીજી થેલીઓ કરતાં વધુ વજન લઈ જઈ શકે છે. આથી કપડાની થેલીને લઈ જવી જોઈએ. આવા 4 મુદ્દાઓ આપણે લખી શકીએ છીએ. 76મું છે રોજિંદા જીવનમાં વપરાતી પ્લાસ્ટિકની વસ્તુઓની યાદી બનાવી તેના સ્થાને અન્ય સામગ્રીમાંથી બનતી વસ્તુઓનો ઉપયોગ કરી શકાય તે જણાવો. તો કે એનો જવાબ છે રોજિંદા જીવનમાં વપરાતી પ્લાસ્ટિકની વસ્તુઓ જેવી કે પ્લાસ્ટિકની ડીશ, પ્લાસ્ટિકની સ્ટ્રો, ચમચી, પ્લાસ્ટિકની થેલી વગેરે છે. તો કે પ્લાસ્ટિકની ડીશને આપણે કેવી રીતે ફેરવી શકીએ છીએ? તો કે પ્લાસ્ટિકની ડીશની જગ્યાએ આપણે સ્ટીલની ડીશનો ઉપયોગ કરી શકીએ. પ્લાસ્ટિક સ્ટ્રોની જગ્યાએ આપણે સ્ટીલની સ્ટ્રોનો ઉપયોગ કરી શકીએ. ચમચીની જગ્યાએ ધાતુની ચમચીનો ઉપયોગ કરી શકીએ. પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ કાપડની થેલીનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. 77મો ક્વેશ્ચન છે તમારા ઘરમાં રોજબરોજ ઉત્પન્ન થતા કચરાની યાદી બનાવી તેના યોગ્ય નિકાલ માટે તમે ક્યાં પગલાં લેશો તે જણાવો. તો પહેલાં આપણે કચરાની યાદી બનાવવાની છે. તો આપણે જોઈએ અમારા ઘરમાં ઉત્પન્ન થતા કચરામાં શાકભાજીનો કચરો, ચાના ઉપયોગ કરેલા પાન, દૂધની ખાલી થેલી, ખાલી તેલના ડબ્બા, ફાટેલા કપડાં, નકામા કાગળ, ખાલી દવાની શીશી, જૂના ચપ્પલ, જૂતા, જૂના કાપડ વગેરે છે, કપડાં વગેરે છે. હવે આપણે તેનો યોગ્ય નિકાલ કેવી રીતે કરશું? તો કચરાના યોગ્ય નિકાલ માટે શાકભાજી અને ચાના વપરાયેલા પત્તાનો ઉપયોગ ખાતર બનાવવા માટે આપણે કરશું. ખાલી તેલના ડબ્બા અને પતરાનો ઉપયોગ અમે રિસાયકલ કરતા વ્યાપારીને આપશું. નકામા કાગળ અને પસ્તીવાળાને રિસાયકલિંગ કરવા આપશું. જૂના કપડાં અમે જરૂરિયાતમંદ વ્યક્તિને આપણે આપશું. 78મો ક્વેશ્ચન છે ઓઝોન સ્તરનું નિર્માણ થતાં તેનું વિઘટન કઈ રીતે થાય છે તે સમજાવી તે પૃથ્વી પરના સજીવો માટે કેવી રીતે આશીર્વાદરૂપ છે તે જણાવો. તો કે વાતાવરણમાં ઉચ્ચ સ્તર પર પારજાંબલી કિરણોની અસરથી O2 અણુમાંથી ઓઝોન બને છે. ઉચ્ચ ઉર્જાવાળા પારજાંબલી વિકિરણો ઓક્સિજન અણુ O2ને વિઘટિત કરી સ્વતંત્ર ઓક્સિજન અણુ બનાવે છે. આ ઓક્સિજનના આ સ્વતંત્ર પરમાણુ ઓક્સિજનના અણુ સાથે સંયોજાઈને સમીકરણમાં દર્શાવ્યા પ્રમાણે ઓઝોન અણુ બનાવે છે. તમે અહીંયા સમીકરણ જોઈ શકો છો. પૃથ્વી પરના આવતા ઉચ્ચ ઉર્જાવાળા યુવી કિરણોનું O3 શોષણ કરે છે, જેથી તે માનવને ત્વચાના કેન્સરથી બચાવે છે. તમે જુઓ તો એમાં કીધું છે કે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા જાળવવા તમારા 8 સૂચનો આપો. તો આપણે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા જાળવવા માટેના 8 આની અંદર સૂચનો આપવાના છે. તો પહેલું સૂચન છે કચરા પેટીમાં નાખશું. બીજું સૂચન છે કચરાનું યોગ્ય વર્ગીકરણ કરી કચરો કચરા પેટીમાં નાખશું. કચરા પેટીમાં કચરો નાખવો તો જરૂરી છે, પણ યોગ્ય વર્ગીકરણ કરીને ધાતુનો કચરો અને ખોરાકનો કચરો આ બંને એક ક્યારેય તે કચરા ટોપલીમાં ન નખાય. એટલે બંને અલગ અલગ મુદ્દા મેં લખ્યા છે. ત્રીજું છે ખાદ્ય કચરાનું ખાતર બનાવવામાં ઉપયોગ કરીશું. ચોથું છે જૂના કપડાને રોડ પર ન ફેંકતા તેને જરૂરિયાતમંદ વ્યક્તિને આપશું.
પછીનું છે ઘરની અંદર શૌચ કૂવા બનાવશું, શૌચ કૂવા, બરાબર છે. પછીનું છે વાતાવરણ સ્વચ્છ કરવા વૃક્ષો વધુ વાવશું. પછીનું છે રાંધણ ગેસનો ઉપયોગ કરશું. પછીનું છે 7મો મુદ્દો, ધાતુના કચરાને જ્યાં ત્યાં ન ફેંકતા રિસાયકલ વાળાને આપશું. 8મો મુદ્દો આ હતો. પછીનો ક્વેશ્ચન છે, તમે જુઓ, એક વાયુ એક્સ જે શ્વસનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાય છે. એક્સનો અણુ સૂર્યવાહી પ્રકાશના કણોને શોષી પ્રકાશ વિખંડન પ્રક્રિયા દ્વારા 2 પરમાણુમાં ફેરવાય છે. આ પરમાણુ એક્સના અણુ સાથે સંયોજે વાય ઝેડમાં ફેરવાય છે. ઝેડ એ ઘાતક વાયુ છે, પરંતુ એક પ્રકારના સ્તર પીનું નિર્માણ કરે છે જે મનુષ્યમાં વિકિરણો થતી હાનિકારક બીમારી ત્વચા સંબંધી રક્ષણ આપે છે. આ સ્તરમાં એક માનવ સંશ્લેષિત રાસાયણ આર દ્વારા ગાબડા પડે છે. આ ફકરાના સંદર્ભમાં નીચેનાની ઓળખ કરો. તો કે એક્સ છે એ O2 છે. O2 એ શ્વસનમાં વપરાય છે. પછી છે વાય છે એ પારજાંબલી કિરણો છે. તો તમે જોઈ શકો છો વાય એ પારજાંબલી કિરણો છે. તમે જુઓ કે વાય પ્રકાશના કણોને શોષી છે, તો પારજાંબલી કિરણો છે એ પ્રકાશના કણોને શોષીને વિખંડન કરે છે. પછી છે ઝેડ છે O3 છે, કેમ કે O3 ઘાતક વિષ છે, ઓઝોન છે ઘાતક વિષ છે, અને તે જે સ્તરનું નિર્માણ કરે છે એ પી એટલે કે ઓઝોન સ્તરનું નિર્માણ કરે છે. અને પછી છે આ સ્તરનું નુકસાન કોણ કરે છે, તો કે આર છે એટલે કે CFG છે એ ઓઝોન સ્તરનું નુકસાન કરે છે. તો આપણા જે જવાબ છે એ O2 પારજાંબલી કિરણ, O3 ઓઝોન સ્તર અને CFC છે. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, અને તમારા જે ધોરણ 10ના બીજા મિત્રો છે એને પણ જરૂર ને જરૂર મોકલજો.